કચ્છના અબડાસા તાલુકાના જખો ગામે સદગુરુ ભગવાન વાલરામજી શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત પૂજ્ય ઓધવરામજી મહારાજના નૂતન મંદિરના ત્રિદિવસીય ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાયો હતો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ શ્રી ઓધવરામજીના જીવનને સમાજ માટેના સમર્પણનું જ્વલંત ઉદાહરણ ગણાવીને ઓધવરામ મંદિરને સૌના કલ્યાણ સૌના વિકાસની ભાવનાને ચરિતાર્થ કરતું એક દિવ્ય ચેતનાનું કેન્દ્ર જણાવ્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓધવરામજી મહારાજજીના નૂતન મંદિરના દર્શન કરીને પૂજ્ય ગુરુ શ્રી હરિદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। પરશુરામ જયંતીના પાવન પ્રસંગે આધ્યાત્મિક ધરતી અબડાસા ખાતે ઓધવરામજીના પવિત્ર તીર્થસ્થાને આયોજિત સુવર્ણ મહોત્સવમાં સહભાગી થવા બદલ મુખ્યમંત્રીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્થિક પ્રગતિને કેન્દ્રમાં રાખીને સમાજના તમામ વર્ગોના કલ્યાણ અને સામાજિક સમરસતા સાથેના વિકાસની નેમ રાખી છે। આ જ દિશામાં શ્રી ઓધવરામજી મહારાજે પણ તેમના સમયમાં સમાજમાં પ્રચલિત છૂતઅછૂત કુટેવો કુરિવાજો સામે ચેતના જગાવીને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુરુ શ્રી ઓધવરામજીએ આધ્યાત્મિકતા સાથે ધર્મપરાયણ જીવન જીવીને લોક કલ્યાણ માટે પ્રવૃત્તિશીલ રહેવાનો સેવા યજ્ઞ પ્રગટાવી સમાજને દિવ્ય પ્રેરણા પૂરી પાડી છે। શ્રી ઓધવરામજીના સેવા યજ્ઞને ભાનુશાળી સમાજે ધર્મ ભાવના સાથે સતત પ્રજ્વલિત રાખ્યો છે। તે વાતની ખુશી સાથે મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર સમાજને અભિનંદન આપ્યા હતા।